સૌથી મોટી વાત એ છે કે મહેશભાઈ આ ઉંમરે પણ હિન્દી શેરો યાદ રાખી શકે છે અને ઇશ્ક કી હિમ્મતે ઓર ભી હે એવું પણ કહી શકે છે. આમ તો નાઝ માંગરોળીએ લખેલું, શૂન્ય સાહેબ એમને નાઝમાં ગરોળી એવું કહેતા હતા. એમણે લખેલું કે હવે ડોશીઓ ફેશનેબલ બની છે, લગાવીને લાલી કરે છે ઠઠારો, લગાવો ભલે રંગ મોટરને જૂની, તોય લોક કહેવાના જૂનો ખટારો. અને ત્યાંથી ઓ મારા ઘડપણના સહારા, ઓ મારા ભાવિ સપૂત, કાં અધીરો થાય છે, તુજને તો કંઈ અગવડ નથી, 4 મહિના ઓર રહી જા તારી માના પેટમાં, આ મહિનાના બજેટમાં ખર્ચની સગવડ નથી. કવિતાએ ત્યાં સુધી પહોંચવાનું હોય છે પુસ્તકના માધ્યમથી. મિત્રો, આ અનુભવમાંથી પસાર થતાં થતાં ઘણા ગ્રંથાલયના સરનામેથી ટપાલ પાછી પણ આવી. પુસ્તકાલયો ચાલતા નહીં હોય, બંધ હશે. ઘણા સ્થળે પુસ્તકાલયો કાગળ પર જ હશે. ઘણી જગ્યાએથી પુસ્તક સંપુટ લેવા કોઈ આવ્યું જ નહીં. કદાચ ગ્રંથ ચલાવનાર કોઈ હોય જ નહીં. જોકે તેની સામે સારા અનુભવો પણ થયા. ઘણે સ્થળે નિવૃત્ત સજ્જનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ માનદ સેવા આપીને ગ્રંથાલયો ચલાવે છે. તેઓ સામે ચાલીને આ પુસ્તક સંપુટો લેવા આવ્યા. એવા સંચાલકોએ વધુ પુસ્તકો આપવા એમની વિનંતી પણ કરી. ભવિષ્યની યોજનાઓમાં યાદ રાખવાનો આગ્રહ પણ કર્યો. ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટ આ વિચારને પણ વળગી રહ્યું છે. ત્યારે એક એવા નામને તમારી સમક્ષ રજૂ કરવું છે. મિત્ર છે, સામેવાળી વ્યક્તિની ઉંમરના થઈ શકે એવો એમનો સ્વભાવ છે, અથવા તો આપણે એમની ઉંમરના થઈ જઈએ એવું પણ ક્યારેક ફીલ કરાવે. પણ એ કોઈ પણ પેઢી સાથે પોતાનો તાર બિલકુલ સહજ રીતે સાધી શકે છે. પાણીમાં માછલી જેમ ફર્યા કરે ને એમ એમની આંખ, એમની સમગ્ર ચેતના કવિતાની આસપાસ ઘૂમ્યા કરે છે. અને એમાંથી જ આ ઇમેજનો જન્મ થયો. એમના એક બીજ માત્રને આજે આ વટવૃક્ષ સુધી પહોંચવાનું સપનું સાકાર થઈ શક્યું. હું એમને વિશે કહેતા એટલું જ કહું છું કે એમની બારીએથી ઇમેજના આકાશને ઉઘાડવા માટે મુરબ્બી કવિ ડૉક્ટર સુરેશ દલાલને વિનંતી કરીશ. પ્રિય વંદનીય મોરારી બાપુ, નવીનભાઈ દવે, મહેશ દવે, અંકિત ત્રિવેદી, આંખ સામે કેટલી બધી પ્રિય વ્યક્તિઓ છે. કોકિલાબેન અંબાણી છે, પ્રતાપભાઈ પટેલ છે, કેતકીબેન પટેલ, ભૂપેશ પટેલ, ભગવાનભાઈ કોટક, જસનાબેન શેઠ. મારી સ્થિતિ કોના જેવી છે કહું? હરીન્દ્ર એક ગીત લખેલું કે મારા નેણમાં સમાવ્યા નંદલાલ ને રે. આંખમાં તો નંદલાલ છે. મારા નેણમાં સમાવ્યા નંદલાલ ને રે, મારી મટુકીમાં યમુનાના નીર, હું તો કોને ઢોળું ને કોને સંગરું રે. હા, આ એક મીઠી મૂંઝવણ થાય એવી વાત છે. મને મોરારી બાબુ બહુ જ ગમે છે. હા, એના કારણો છે. આમ તો પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈએ નથી, પણ મારે કારણ છે. મને શું કામ ગમે છે? એ માત્ર સંત નથી, વસંત છે. હા, નવીનભાઈ કહું સંત કૃપા, સંત કૃપા. અરે ભાઈ બરાબર છે, પણ વસંત કૃપા છે આ તો. હા, એટલો આ મને ગમે. આ કોઈક સંત છે ને, મને રજનીશજી કહેતા કે લાફ્ટર ઇઝ માય રિલિજિયન. આ હસવું મોટાભાગના સંતો, મેં 2-4 સંતોને જોયા છે. અને ક્રોધ કરે સંત કેવી રીતે કહેવાય? અથવા એટલા ગંભીર હોય કે ગઈકાલે જેનો બાપ મરી ગયો ને આપણે જ માર્યો હોય. આપણાથી એવું ન થાય. હા, અને આપણને પાછા કે નખમાં એ રોગ નહોતો. હું કહું કે નખ સિવાય બધામાં જ રોગ હતો. હા, એટલે મોરારી બાપુ કેવી વાત કરે. હમણાં એક સરસ વાત કરી. હું તો એ જ્યારે મારા ઘરે પહોંચું એટલે પહેલું કામ એ કરું, ટીવી શરૂ કરું. ક્યાંક મોરારી બાપુ દેખાય છે, ક્યાંક સંભળાય છે. અને હું સાંભળું છું, કટકે સાંભળું છું.
પણ હું અખંડ થઈ જાઉં છું. સાંભળું છું કટકે કટકે, પણ હું અખંડ થઈ જાઉં છું. એટલે મને શું મજા આવે, મોરારી બાપુ એક દિવસ સરસ વાત કહી, સુખી થવાનો સાહેબ આનાથી મોટો રાજમાર્ગ નથી. અમે બધા પરણેલા માણસો સુખી લાગીએ છીએ, અંકિત કુંવારો છે એટલે સુખી છે. આટલો ફેર છે. હા, તો એમણે એક સરસ વાત કરી, બહુ મિત્ર ભાવે સલાહ આપી ટીવી પરથી, કે બને ત્યાં સુધી માણસે પોતાનાથી મોટી ઉંમરની પત્ની સાથે વ્યક્તિ સાથે લગ્ન કરવા. કારણ કે શું છે કે પછી એ કોઈ દિવસ કે પગ દબાવો અને આપણે દબાવવા પડે તો આપણને એમ લાગે કે આપણે વડીલની સેવા કરી રહ્યા છીએ. હવે જો મોરારી બાબુ આવું કહેતા હોય તો આપણને એનો આનંદ છે. કારણ કે નેવર ટ્રસ્ટ એ મેન, શેક્સપિયરે કહ્યું હતું, નેવર ટ્રસ્ટ એ મેન હુ ડઝ નોટ હેવ સેન્સ ઓફ હ્યુમર. જેનામાં હાસ્યની સૂઝ ન હોય એના પર હું તો ભરોસો મૂકતો જ નથી. જે હશે તેની જોડે જ વાત કરું. અને આ એ પુરુષોત્તમ છે, હસવું એવું હોય કે હાણ ન નીપજે કોઈને, હસવે ડૂબ્યા કોઈ તો હસવાથી બસવું ભલું. હા, આ માણસને હસતા આવડવું જોઈએ, પણ એનો વિવેક હોવો જોઈએ. અને સાહેબ એક વાક્યમાં મોરારી બાપુ, મેં તો અંદર કોતરાઈ ગયું છે, મારે કંઈ પાટિયા પર લખવાની જરૂર જ નહીં. જે અંદર હોય તે બહાર શું લખવાનું, ને બહાર લખીએ તો કોણ વાંચવાનું, વાંચે તો કોણ સમજવાનું, સમજે તો કોણ સ્વીકારવાનું, સ્વીકારે તો કોણ આચરણ કરવાનું. આ તો બધું નકામું છે. મોરારી બાપુને એક વાક્ય મને બહુ જ ગમ્યું, આપણું ધાર્યું થાય તે હરિની કૃપા, ને આપણું ધાર્યું ન થાય તે હરિની ઈચ્છા. આ આપણે જીવનમાં આનાથી જ ચાલીએ છીએ અને એના પર તો મારું ચાલે છે. ઓર નવીનભાઈ અહીંયા ચેરમેન છે એટલે નથી કહેતો, અમારા દોસ્ત છે સાહેબ, એણે કોઈ દિવસ દખલ નથી કરી. દાખલ થાય પણ દખલ ન કરે. બીજું કોઈ ગોંચપરોણા નહીં. કેટલાક લોકો તો શું કરે, બોસ હોય તો અહીંયાથી કોણી મારે, અહીંયાથી કોણી મારે, આપણને એમાં ફાવે જ નહીં. એટલે એને કોઈ દિવસ ગોંચપરોણા કરે, એને શ્રદ્ધા છે કે અમે કંઈ ઘોષ મોટાળો તો નહીં જ કરીએ. એને ખાતરી છે સાહેબ, એ ઉદ્યોગપતિ છે, એને ખબર હોય, માણસની પરખ હોય. એટલે બહુ મોટી વાત છે નવીનભાઈ. એક વાક્યમાં કહું, અમારું ઇમેજ એટલે લાગણીની લોકશાહી, આમાં બીજું કાંઈ જ નહીં. અને જે ચહેરા પર એક પ્રકારની સાત્વિકતા છે. અમારા ફંક્શન પછી ફોટા આવે છે બાપુ, અમારે નથી સારા આવતા, એમનો સારો આવે. એટલે આપણને એમ થાય કે એક અબ્રાહમ લિંકને કહું હતું, આ ચહેરો છે ને એટલો ચાડીખોર છે કે અબ્રાહમ લિંકન એમ કહું કે આફ્ટર 40, 40 પછી ઈચ વન ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ફેસ. દરેક માણસ પોતાના ચહેરા માટે જવાબદાર હોય છે અને એ બહુ મોટી વાત છે. અને ગોપી ગીત સાહેબ, મુકેશ પટેલનું હું યાદ કરું છું. મુકેશ પટેલ એટલે કોણ? અડીખમ સંકલ્પનો પહાડ. અને એમાંથી પ્રગટેલી નદી, એ જે એક સંકલ્પ કરે પછી એમાં એક પહાડનું પણ તત્વ હતું અને જળની આર્દ્રતા હતી. અને એટલે જ અમે કેતકીબેનને ને ભૂપેશ પટેલને ખાસ કહું કે ભાઈ, તમે મુકેશ પટેલે જે આખી ચેલેન્જ સ્વીકારી લીધી. અને મને કોઈકે પૂછ્યું હતું કે નવીનભાઈ દવેનું આમાં શું? નવીનભાઈ દવેએ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરી આપ્યું. અને મારે ટૂંકાણમાં કહેવું હોય તો, ઇમેજ જો મંદિર હોય તો એના પાયામાં નવીનભાઈ છે, મૂર્તિની પ્રતિષ્ઠા મોરારી બાપુએ કરી, અને મંદિર પર કળશ છે, એ કળશ દાતાઓનો અને વાચકોનો છે. મારે આટલું કહેવું છે. ઉત્પલ ભાયણી, આ બધા કાર્યક્રમો થાય છે, બધી જે વ્યવસ્થા છે, ઉત્પલ ભાયણી ઇલેક્ટ્રિક હાઉસ છે. મહેશ દવે અમદાવાદની ઓફિસ સંભાળે, હિતેનાનંદપરા મુંબઈની. હવે મારી વાત કરવી છે. કાંઈ કોઈકે બહુ સરસ કહ્યું હતું બાપુ કે પોતા વિશે વાત ન કરવી એ દંભની સંસ્કૃતિ છે, પણ મારે વાત કરવી છે, વાતોડિયા નથી થવું. એટલો વિવેક જાળવીને મારી એક અંદરની પ્રતીતિ છે. મને ઘણા લોકો કહે છે કે ઇમેજ શું છે તારે માટે? તો મારું રામ રમકડું છે. મીરાને રામ રમકડું મળેલું. મીરાનો અર્થ પણ આપણે જુદો કરીએ. મીરા એટલે પેલી રજપૂતાણી એવું માનવાની કોઈ કારણ નથી. હરીશચંદ્ર જોશી પણ મીરા થઈ શકે, હું પણ મીરા થઈ શકું. મૂળ તો મીરાનો અર્થ શું છે ખબર છે? મીર એટલે આત્મા, અને જે આત્મા પરમાત્મા સાથે જોડાય એ મીરા. મારે તો આટલું જ કહેવું છે. એટલે એક પુસ્તક એ મારું પાગલપન છે. આઈ એમ મેડલી ઇન લવ વિથ બુક્સ.
લુક્સ તો ખરા જ, પણ મેડલી ઇન લવ વિથ બુક્સ. અને મારી એક બીજી પ્રતિથી છે બાપુ, કે પૈસાના અભાવે સારું કામ અટકતું નથી. અહીંયા કોઈ દિવસ કોઈ પણ સારું કામ પૈસાના અભાવે અટક્યું હોય એવું આ જગતમાં બન્યું જ નથી. કારણ કે ઈશ્વરને પણ કંઈક ખબર છે ને કે આ જગત કેમ ચલાવાય. અને પુસ્તકને હું જીવનની લગોલગ મૂકું છું. હરીન્દ્ર દવે બહુ સરસ કહું હતું, જીવન પુસ્તકમય આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે. જીવન પુસ્તક મૈયા પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે. બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી. એટલે એ એક લવ ઇઝ નેવર એ લાસ્ટ વર્ડ ઓર એ લોસ્ટ વર્ડ, બટ ઇટ્સ સમથિંગ મોર દેન ધેટ. મારે પ્રામાણિક એકરાર કરવો જોઈએ. હું રોજ સવારના વહેલો જાગું છું, વાંચ્યા સિવાય કાંઈ કરતો નથી. બહુ આનંદ છે. સવારના વહેલો જાગું એટલે રાહ જોઉં કે સુશી જાગી, એ જાગીને ફરવા જાય ને એટલે હું જાગું. વાંચતી વખતે કોઈનો ડિસ્ટર્બન્સ ન જોઈએ. એટલે બુદ્ધના સ્મિત જેવી સવાર ઉગે છે ને મોનાલિસાના સ્મિત જેવી રાત ઢળે છે આપણી તો. અને વચ્ચે આપણે વાંચીએ છીએ. કવિતા વાંચું છું, બધું જ વાંચું છું. ફિલોસોફી વાંચું, રજનીશ વાંચું, કૃષ્ણમૂર્તિ વાંચું, આ વાંચું તે વાંચું. આંખથી જેટલું ચાવી જવાય એટલું ચાવી જાઉં અને પછી કુલીન કોઠારીને આંખનું જે કરવું હોય તે કરે. આપણે ક્યાં ચિંતા છે. મેં કુલીન કોઠારીને કહું હતું કે જે દિવસે ઐશ્વર્ય અને મોતિયો આવશે ત્યારે તારી પાસે આવશે. હા, એટલે એક આખી આનંદની પ્રવૃત્તિ. અને હું કવિતા ખાઉં છું, પીઉં છું, નાહું છું, પણ હું શ્રોતાઓના કાનની કદર કરીને કવિતા ગાતો નથી. હા, એ મારી વાત છે. અને જલસા અને આનંદ એ મારા જીવનની ધ્રુવ પંક્તિ છે. મારે માટે પુસ્તકાલય, સુરાલય અને શિવાલય એક જ છે. અને આ જે કંઈ વિશ્વ સુંદર છે એ પુસ્તકને કારણે છે. એક વાક્ય કહું, માણસો જ્યારે ઓછા પડે છે ત્યારે પુસ્તકો આપણને છત્રછાયા આપે છે. અને પુસ્તક આપણી એકલતાને દૂર કરે છે અને એકાંતને સમૃદ્ધ કરે છે. આ ઇમેજનો પ્રારંભ થયો બાપુ ત્યારે પાંડુરંગ શાસ્ત્રી મારું પ્રિય પુસ્તક વિશે બોલ્યા હતા. અને ગીતા એમનું પ્રિય પુસ્તક હતું. ફાધર વાલેસ એમણે રામ તારો દીવડો કરસનદાસ માણેકનું, બહુ મોટો કવિ હતો. મહાભારતનું એને અર્થઘટન અને એની જે સેન્સ હતી, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. કામધેનું પામતી ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. તો એ કરસનદાસ માણેકે એક મૃત્યુ વિશેનું કાવ્ય લખ્યું છે. અદ્ભુત કાવ્ય છે. બે જ પંક્તિ કહીશ, હરિયું તો એવું જ માગું મોત. કેવું માણસની ડેથ વિશ હોવી જોઈએ. વન મસ્ટ નો હાઉ ટુ ડાય ઓલ્સો. ને ઈશ્વર કરે કંઈક, ઈશ્વર એનું કામ કરે જ છે. હરિયું તો એવું જ માગું મોત. આ થયું હોત ને તે થયું હોત ને પેલું થયું હોત, અંત સમેવા ઓરતડાની હોય ન ગોતા ગોત. હરિયું તો એવું જ માગું મોત. અને આજે આપણને પૂજ્ય મોરારી બાપુ મળ્યા અને મારું પ્રિય પુસ્તક વિશે બોલશે, ગ્રંથ વિશે પણ બોલે. આપણે અટકળ કરી શકીએ ને સાચા પડીએ તો આનંદ આનંદ. આખા કાર્યક્રમનો ભાર મોરારી બાપુ પર છે ને મોરારી બાપુએ કદી આપણને નિરાધાર બનાવ્યા નથી. એટલે આપણે શ્રદ્ધા રાખીને ચાલીએ. હમણાં અમદાવાદમાં સત્ય વિશેની વાત કરતી વખતે બાપુ, સુરેશભાઈ બધા સમર્થ વિદ્વતજનો સાથે હતા. ત્યારે સુરેશભાઈએ એક વાત કરેલી, તે આજે પણ ફરી પાછી કહેવી છે કે સત્ય અને હકીકત વચ્ચે ફેર શું, એવો કોઈકે એમને સવાલ પૂછ્યો. અને સુરેશભાઈએ એટલું જ કહ્યું, જે હું આજના કાર્યક્રમને અનુલક્ષીને કહું છું, કે મને અને સુરેશભાઈને સાંભળો છો તમે સૌ, તે હકીકત છે, અને મોરારી બાપુને સાંભળવાના છો તે સત્ય છે. કે મરીઝ સાહેબનો એક શેર છે કે ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના. ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના, રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના. મિત્રો, હવે બિલકુલ આપણે બાપુની નિકટ પહોંચવાની ક્ષણોમાં છીએ, એટલે સત્યની નિકટ પહોંચવાની ક્ષણોમાં છીએ. એટલે પુસ્તક એ અર્થોની રંગભૂમિ છે, સાધનાનો કસબ છે.
પુસ્તક એ છે જેને વાંચતા ભૂતકાળ અનુભવાય છે, વર્તમાન સ્થિત પ્રજ્ઞ થાય છે, અને ભવિષ્ય આવો હોય તો એની ચિંતામાં રસ્તાનો નકશો આપણા ધબકારાને માઇલસ્ટોન બનાવતો હોય છે. પુસ્તક હાથમાં લઈએ છીએ ત્યારે દોસ્તની હથેળી આપણી હથેળીમાં દબાવતા હોઈએ છીએ. પુસ્તકો આપણી સંસ્કૃતિના જન્માક્ષરને વાંચે છે. રિપ્રિન્ટ થયેલા પુસ્તકો પરથી સમાજની વાચન વૃત્તિ અને સંસ્કૃતિની દશા દિશાનું દ્રષ્ટિસૂચન થતું હોય છે. પુસ્તકનો લખનાર વાચકના હુંને તંદુરસ્ત કરતો હોય છે. એક સારા પુસ્તકને વાંચવા માટે તલસથી આપણી આંખોએ ઘણા બધા પુસ્તકોમાંથી પસાર થવું પડે છે. સવાલ એ છે કે પુસ્તકને પ્રિય કહેનારા આપણે કોણ? મારી વ્યાખ્યા કંઈક આ પ્રમાણેની છે. પુસ્તકને વાંચતી વખતે પુસ્તકનું પાને પાનું યાદ આવવું જોઈએ. પુસ્તકને વાંચતી વખતે જીવનની ઘટનાઓ યાદ આવવી જોઈએ, અને ઘટનાઓ ઘટતી હોય એ વખતે પુસ્તક યાદ આવવું જોઈએ. ઉંમરના દરેક વળાંક પર જે પુસ્તકને બીજા બધા જ સંદર્ભો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ સાથે સરખાવવાનું મન થાય તે પ્રિય પુસ્તક. તમે સુખનો અનુભવ કરી રહ્યા હો કે દુઃખનો, બંનેની ચરમસીમાએ તમારી છાતી પાસે જે રાખવાનું મન થાય તે આપણું પ્રિય પુસ્તક. આજે બાપુ એમના પ્રિય પુસ્તક વિશે વાત કરવાના છે. મારે અસલ અમદાવાદી સ્ટાઇલમાં કહેવું હોય સુરેશભાઈ, તો મારે એટલું જ કહેવું જોઈએ કે આ એક જ સંત એવા છે જે શ્રોતાઓને યાર કહીને બોલાવે છે. સાહેબ, આટલી દોસ્તી તો કયા સંતે રાખી છે? અને પિક્ચરનું ગીત એ બોલતા હોય છે ત્યારે તો આપણને એમ થાય કે ચલો સजना જહાં તક ઘટા ચલે ફિર આગે જાકે રિક્ષા કર લેંગે. એટલે બાપુ માટે તો આપણે શું કહી શકીએ, અને મારી તો કોઈ ક્ષમતા નથી એમના વિશે કહેવાની, પણ બાપુ વિશે એટલું જ કહેવું છે કે બાપુ એ સરસ્વતી ઉપાસકોના સાહિત્ય પ્રેમી પૂજક છે. હું પૂરા વિવેકના સત્ય સાથે આદરણીય પૂજ્ય મોરારી બાપુને એમના પ્રિય પુસ્તક વિશે વાત કરવા માટે વિનંતી કરું. પૂજ્ય બાપુ. સમય આપણે આપણી પાસે રાખીશું, ઘડિયાળ બાપુ ભલે રાખતા. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं अरुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ઇમેજના આ સાત્વિક પ્રસંગમાં દાખલ થાય પણ દખલ ન કરે એવા વડીલ મુરબ્બી શ્રી નવીનભાઈ, વિદ્વતા અને વિદ્યા પચી હોય પછી ચહેરો કેવો હોય એવું એક પ્રમાણ. મહેશભાઈ, સુરેશભાઈ માટે તો શું કહેવું? હવે હું કાંઈક કહીશ ને તો તમને એમ થશે કે સુરેશભાઈ બાપુ માટે બોલ્યા એટલે બાપુ એના માટે બોલ્યા. બહુ ગમે છે. અને આપણો અંકિત સભામાં વિરાજિત વિવિધ ક્ષેત્રના સૌ આદરણીય વડીલો, સૌ ભાઈ બહેનો,
મને સુરેશભાઈએ એમણે આ જ્યારે મારું પ્રિય પુસ્તક એવો એક ગ્રંથ પ્રકાશિત કરવાનો હતો ત્યારે મને પણ કહેલું 2-3 વાર કે બાપુ આપ લખીને મોકલો, પણ મોટી મુશ્કેલી એ છે કે એક તો મને લખતા આવડતું નથી ને એમાં વિદ્વાનોને તો હું કોઈ દિવસ લખતો જ નથી, કારણ કે રસવાઈ દીર્ઘાઈની ભૂલ બહુ કાઢે યાર એ લોકો, એટલે હું લખું જ નહીં. કોઈ ડાયા માણસ વિદ્વાનનો મારા ઉપર કંઈ પુસ્તક આવે તો હું એને જવાબમાં પત્ર ન લખું, ફોન કરી દઉં, ઓછી ભૂલ થાય. પણ હું લખી ન શક્યો વ્યસ્તતાને કારણે, અથવા તો મનમાં કંઈ એવું ઉગ્યું નહીં. 1-2 વખત મેં સુરેશભાઈનું નામ લઈને કોઈ કથામાં પણ એ વિશે હું બોલ્યો છું કે મારે કંઈક લખવાનું હતું પણ હું લખી શક્યો નથી, ક્યારેક કહીશ. સુરેશભાઈએ હમણાં એવું કહ્યું પણ ખરું કે મારું પ્રિય પુસ્તક બાપુનું કયું હશે એની જે આપણે કંઈ ધારણા રાખીએ છીએ એ એવું કંઈક આપે કહ્યું, પણ હું એમાં તમને ખોટા પાડવા માંગુ છું. કદાચ આપને એમ હોય કે રામાયણ બાપુનું પ્રિય પુસ્તક હશે, માનસ હશે. માનસ મારું પૂજ્ય પુસ્તક છે. હવે વાત આવી જ છે તો કહું, મેં ક્યારેક કહ્યું છે કે રામચરિત માનસ યાની રામાયણ એ મારો શ્વાસ છે, પરંતુ ભગવદ્ ગીતા એ મારો વિશ્વાસ છે. શ્રીમદ ભાગવત એ મારી તલાશ છે, પણ ઉપનિષદો એ મારો પ્રકાશ છે. અને એ ગ્રંથ મારા માટે પૂજનીય છે. એ કેવલ ગ્રંથ નથી, સદગ્રંથ છે. પણ અહીં પ્રિય પુસ્તક વિશે બોલવાનું, મારું કયું પ્રિય પુસ્તક, આમ તો શું છે સુરેશભાઈ કે ઇમેજના બધા જ પુસ્તકો જે કંઈ નવા આવે છે તુરંત મને મળે છે. એ સિવાયના મારા ઉપર પ્રેમ ભાવને લીધે કેટલા વિદ્વાનો, કેટલી પ્રકાશન સંસ્થાઓ મને પુસ્તકો મોકલ્યા જ કરે છે, અને હું જોઉં પણ છું, જોતો હું છું મને સમય મળે ત્યારે. પરંતુ મારે એકરાર કરવો જોઈએ કે મેં પુસ્તકો બહુ ઓછા વાંચ્યા છે, માણસોના મસ્તકો બહુ વાંચ્યા છે. અને તેથી મારું પ્રિય પુસ્તક મારી સામે આવતા વ્યક્તિઓનું મસ્તક છે. કારણ આ કોઈ પ્રાસની વાત નથી, આ મારો એક અનુભવ છે. મને એવું પુસ્તક ગમે કે જ્યારે આપણે એને વાંચીએ ત્યારે એ આપણના શ્વાસને સાંભળે. મને એવું પુસ્તક ગમે કે જ્યારે વાંચીએ ત્યારે એ વાચકને જુએ. મને એવું પુસ્તક ગમે કે આપણે જ્યારે પુસ્તક વાંચીએ ત્યારે પુસ્તકની દેવતાને ઈચ્છા થાય એ આપણી સાથે બોલે. પુસ્તકની એક દેવતા હોય છે. જેમ વિદ્યાની દેવી હોય, દરેક નદીઓની કોઈ દેવતા હોય છે, આપણે ત્યાં પર્વતોની દેવતા હોય છે, વૃક્ષોની દેવતા હોય, એમ સારા પુસ્તકની એક દેવતા હોય છે, અને એ દેવતા આપણી સાથે બોલે. મને એવું પુસ્તક ગમે કે ક્યારેક એ પુસ્તક આપણે જ્યારે આપણું પ્રિય પુસ્તક કહીએ છીએ ત્યારે એ એક તરફથી પ્રેમ છે, પણ મને એવું પુસ્તક ગમે કે એ પુસ્તક ક્યારેક આપણને પણ પ્રેમ કરે અને આપણને સાંભળે, આપણી સાથે બોલે, આપણને જુએ, આપણને પણ પ્રેમ કરે. એવું કામ કરનારું માનવીનું મસ્તક છે. કારણ કે એમાં આંખ છે એ આપણને જોઈ શકે, એમાં કાન છે એ આપણને સાંભળી શકે, એની પાસે જીભ અને હોઠ છે આપણી સાથે વાત કરી શકે, આપણને પ્રેમ પણ કરી શકે.
ભગવાન શિવ રામચરિત માનસની રચના કરે, તુલસી કરે, પણ સૌથી પહેલા તો શિવે રચના કરી. ત્યારે તુલસીજીએ એક બહુ સુંદર પંક્તિ લખી છે, રચી મહેશ નિજ માનસ રાખા. રામચરિતની રચના કરીને શંકરે કોઈ ગ્રંથમાં, કોઈ ગ્રંથ દ્વારા એને પેલું ન કર્યું, પણ આખો એ ગ્રંથ પોતાના માનસમાં રાખ્યો, પોતાના મસ્તકમાં એ પુસ્તક રાખ્યું, એ વિચારો રાખ્યા. અને પાઈ સુસમય શિવાસન ભાખા, યોગ્ય સમયે એમણે એ મસ્તકમાં હતું એ પાર્વતીની સામે પ્રકાશિત કર્યું. તો પુસ્તકો વાંચું છું ચોક્કસ, મને બહુ ગમે. જેવું સુરેશભાઈનું ઇમેજનું કોઈ પણ પ્રકાશન મને મળે એટલે હું બીજું બધું જ મૂકીને પહેલાં જોઉં કે આમાં શું છે. કારણ કે એક ભરોસો કે અમુક પુસ્તકમાં આપણને ઉપયોગી કંઈક ને કંઈક પ્રકાશ હોય છે. એટલે આમ બહુ પૂરેપૂરું વાંચવાનો બહુ સમય ન હોય, પણ મસ્તકો બહુ વાંચ્યા છે. અને મેં એક વખત પુસ્તકની સભામાં પણ કહેલું, આવા જ કોઈ કાર્યક્રમમાં, કે હું પુસ્તક જ્યારે વાંચું ત્યારે એટલી આત્મીયતાથી વાંચું, ભલે થોડું વાંચું, અડધો કલાક વાંચું, 15 મિનિટ વાંચું, જેટલો મારી પાસે સમય હોય એટલું વાંચું, પણ એ જ્યારે હું વાંચું છું ત્યારે આ મારો પોતાનો અનુભવ છે. આમાં આપ બીજું કંઈ નહીં વિચારશો એવી પ્રાર્થના. મારો પોતાનો અનુભવ છે કે એટલી આત્મીયતાથી વાંચું છું કે પુસ્તકનો લેખક મારી સાથે વાત કરતો હોય એવું હું અનુભવ કરું છું. ઓશોને વાંચું તો મને એના શબ્દો કરતાંય મને તુરંત એમ લાગે કે એ માણસ જે રીતે બોલતા એવી રીતે એનું પુસ્તક બોલે છે. થોડી પણ પુસ્તકની સાથે જો આવી આત્મીયતા સધાય, મને આજે કહેવું છે, હું શાહપુરમાં શિક્ષક બનવા માટે, પ્રાઇમરી સ્કૂલના શિક્ષક બનવા માટે હું ટ્રેનિંગ લેવા ગયો. મેટ્રિકમાં 3 વખત નાપાસ થયો અને કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. વિનોબાજી કહેતા કે નાળિયેરને તમે આમ તોડો ફોડો, એક ઘા, બીજો ઘા, ત્રીજો ઘા, ચોથા ઘાએ ફૂટે તો એમ નહીં માનવાનું કે 3 ઘા ખાલી ગયા છે, એણે ખોખરું કરવામાં મદદ કરી છે. એમ મારા 3 ઘા ખાલી ગયેલા મેટ્રિકમાં, પણ ચોથામાં નાળિયેર ફૂટ્યું. પછી એમ થયું કે આપણે કાંઈ કોલેજમાં તો જઈ શકીએ એવું કાંઈ છે નહીં. શામળદાસ કોલેજમાં જુનાગઢમાં કોશિશ પણ કરી કે આપણે ભણીએ, કાંઈ ગ્રેજ્યુએટ કમસે કમ થઈ ગયો પ્રિન્સિપાલ પાસે, પણ એ માર્ક્સ જોઈને એણે કીધું કે આમાં કંઈ ન થાય. એટલે ત્યાંથી સીધો શાહપુર ગયો. અમે 1 વર્ષની ટ્રેનિંગમાં હતા ત્યારે એક અમારો અધ્યાપક સુરેશભાઈ એટલો પુસ્તક પ્રેમ, મેં આવું નથી જોયું ક્યારે. બેસતા વર્ષને દિવસે વૈષ્ણવ હતા એ માણસ. જ્યારે વૈષ્ણવ ઠાકોરજીને અન્નકૂટ ધરે, આ માણસ 1 વર્ષમાં સારી સંસ્થાઓએ પ્રકાશિત કરેલા પુસ્તકો લઈ બેસતા વર્ષને દિવસે ઠાકોરજીને ધરે. આવી ભક્તિ પુસ્તકની મેં નથી જોઈ સાહેબ. અને એને સાવ મૂંગો માણસ, બહુ ઓછું બોલે, કેવલ વાંચે. અને આ મેં મારી નજરે જોયેલી વસ્તુ. એક બેસતા વર્ષે હું એનો સાક્ષી છું. 20-25 પુસ્તકો એમણે લઈ અને બાલકૃષ્ણનું, ઠાકોરજીનું સ્વરૂપ એની સામે એટલું સરસ શણગારીને બધું તૈયાર, એની સામે બધા પુસ્તકો, મીઠાઈનું નામ નહીં. અને વૈષ્ણવ એટલે પુસ્તકો પર તુલસી દલ પધરાવે અને પછી ઠાકોરજીને ધરે, પ્રણામ કરે. એક વખતના એના આ ઉત્સવમાં હું હાજર હતો અને પછી પ્રસાદના રૂપમાં એમાંથી પુસ્તકો, એણે ઘણા સેટો મંગાવ્યા હોય, એમાંથી એ પ્રસાદના રૂપમાં અન્નકૂટનો પ્રસાદ, જેમ અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત ઉપનિષદ કહેતી હોય એમ શબ્દ તો સ્વયં બ્રહ્મ છે. અને તે બ્રહ્મને ધરીને બ્રહ્મને વહેંચવાનું કામ એ માણસ કરતો હતો.
ત્યારે મને નરસિંહ યાદ આવે કે આ અન્નકૂટમાં ખરેખર બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવો પુસ્તક પ્રેમ મેં નહીં જોયો. પુસ્તકની એક પ્રકારની ભક્તિ, પુસ્તકની એક પ્રકારની ઉપાસના આ માણસ. આવું જ્યારે કોઈ માણસ કરતો હોય છે ત્યારે એને પુસ્તકનો લેખક બોલતો સંભળાય. પુસ્તક દ્વારા આપણે કઈ રીતે એને વાંચીએ છીએ એને એ સાંભળી શકે. પુસ્તકનો બહુ મોટો મહિમા છે. ગોવર્ધન રામ ત્રિપાઠીજી નડિયાદ, એમના એક ગ્રંથાલયનું વિનોદભાઈ ભટ્ટ હતા અને રઘુવીરભાઈ હતા. મારે ત્યાં જવાનું થયું એના એક કાર્યક્રમમાં. તો મારે બોલવાનું હતું પુસ્તકાલય વિશે, કે પુસ્તકાલય વિશે કંઈક કહો. ત્યારે મેં એમ કહેલું કે સ્વામી રામતીર્થને કોઈ એમ કહ્યું કે એક બાજુ ભોજનાલય હોય, કારણ કે એ તો સંન્યાસી હતા, ભિક્ષા લઈને જમવાનું હોય. એક બાજુ ભોજનાલય હોય અને એક બાજુ ભજનાલય હોય, એટલે કે મંદિર હોય, દેવસ્થાન હોય, અને એક બાજુ અન્ન ક્ષેત્ર હોય. એક બાજુ ભોજનાલય હોય અને એક બાજુ ભજનાલય હોય, તો તમે બેમાંથી પહેલું કયું પસંદ કરો? ભૂખે ભજન ન હોય ગોપાલા, એ હલે અપની કંઠી માલા. એ ન્યાય પહેલા ભોજનાલયમાં ભિક્ષા કરો, અન્ન ક્ષેત્રમાં, પછી મંદિરે જાઓ, કે પછી મંદિરમાં દર્શન કરીને પછી ભોજન કરો? આવો પ્રશ્ન જ્યારે બાદશાહ રામને પૂછાયો ત્યારે એમણે જવાબ બહુ સરસ આપેલો. એ માણસ પુસ્તકનો પ્રેમી હતો, યંગમેન કોલેજનો પ્રોફેસર. આ માણસ કેટલો મોટો વિદ્વાન! એમણે અદ્ભુત જવાબ આપેલો કે એક બાજુ ભોજનાલય હોય, એક બાજુ ભજનાલય હોય, તો હું એની વચ્ચે જો પુસ્તકાલય હોય તો પહેલો હું ત્યાં જાઉં. એ બંનેની વચ્ચે પુસ્તકાલય હોવું જોઈએ. ભોજનાલય અને ભજનાલયનો સેતુ પુસ્તકાલય બને. પૂરણસિંહ એમની સાથે જ વધારે રહ્યા, સરદાર પૂરણસિંહ. સમયાંતરે કોઈ એને પૂછ્યું કે બાદશાહ સ્વામી રામ, આપે આવો જવાબ કઈ રીતે આપ્યો? આપ શું કહેવા માંગો છો? સમાજને મેસેજ શું આપો છો કે એક બાજુ ભોજનાલય, એક બાજુ ભજનાલય, એની વચ્ચે તમે ગ્રંથાલયની વાત કરો છો, એટલે શું કહેવા માંગો છો? ત્યારે કહ્યું કે બંનેની વચ્ચે જો પુસ્તકાલય હોય, ગ્રંથાલય હોય, તો ખાધેલું ભોજન પુસ્તક પચાવી શકશે અને કરેલું ભજન પુસ્તક પકાવી શકશે. ભજનને જો પકાવવું હોય સાધકે અને ભોજનને જો પચાવવું હોય તો સારું પુસ્તક એને વાંચવું જ જોઈએ સાહેબ. એની સાધના કરવી જોઈએ. આ સ્વામી રામતીર્થની વાત. તો બાપ વાંચું થોડું થોડું, પણ એવી રીતે વાંચું એનો મને આનંદ છે કે વક્તવ્ય તો આપ્યા જ કરું છું, બોલ્યા જ કરું છું, પણ સાંભળી પણ સારી રીતે શકું છું. અને જ્યારે વાંચવા બેસું ત્યારે બહુ સારી રીતે વાંચું છું. એ પુસ્તકનો મહિમા અદ્ભુત છે. ભલે ધર્મગ્રંથોને આપણે ગ્રંથ કહીએ, અથવા તો મેં જે હમણાં કહ્યું કે માનસ, ઉપનિષદ, ભાગવત, ગીતા, એને આપણે સદગ્રંથનો દરજ્જો આપ્યો છે. પરંતુ કોઈ પણ પુસ્તક એ માનવીના જ્યારે એક જવાબદાર સંસ્થા દ્વારા પ્રકાશિત થતું હોય, હું તો એમ માનું કે બહુ જ સારા પુસ્તકો ઓછી કિંમતે અપાવવા જોઈએ અને નિમ્ન કક્ષાના લખાણો બહુ જ ભારી કિંમતે વેચાવા જોઈએ, એટલે કોઈ લે નહીં. અને આ યોજના ઇમેજની વેપારની નથી, પ્રસાદ વિતરણની છે. હું રાજી થાઉં છું કે મારે ભાગે પુસ્તકની સેવા કરવા માટે એક કથા ગાવાનું નસીબ સાંપડ્યું કે ગોપી ગીતની કથા આપણે સૌએ, મુકેશભાઈ, એની બહુ જ મોટી મહેનત, સવાલ જ નહીં. એ માણસ ન હોત તો કદાચ આપણે જે રીતે એ સમયે પસાર થતા હતા એમાં કદાચ આપણે કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હોત અથવા તો ચેન્જ કરવો પડત. કારણ કે હોલમાં રાખવું કે મેદાનમાં રાખવું આ એક બહુ પેલું હતું. પણ તો એમાં એક નિમિત્ત બનવાનું. અને ત્યાર પછી ચાલેલો આ એક યજ્ઞ
આપણે ત્યાં છે ને અમુક બ્રાહ્મણો એવા હોય કે એને ઘરે અખંડ અગ્નિ હોય, અગ્નિહોત્રી અખંડ હોય અગ્નિ. એ કોઈ પણ જગ્યાએ જાય ને તો એને અગ્નિને સાથે રાખવું પડે. આવા ખાસ કરીને સોમ યજ્ઞ કરનારા બ્રાહ્મણો જે આપણે ત્યાં મહારાષ્ટ્રમાં મળે, સોમ યજ્ઞ કરનારા બ્રાહ્મણો જે અખંડ અગ્નિના ઉપાસક છે, એ અગ્નિ વગર ક્યાંય જઈ જ ન શકે, એનો અગ્નિ સાથે જ હોય. ઇવન હું પણ જ્યારે કથામાં